અત્યારે એક નિમેશ ટાઇટન પર વ્યૂ લઈએ 0.5% મજબૂતી છે જે લેવલ્સ ડેઝ આઈને ઓલમોસ્ટ બતાવી રહ્યું છે ટાઇટન નિફ્ટીના અમુક ગેઇનિંગ કાઉન્ટર્સમાં છે આ ઘટાડામાં કઈ રીતે વ્યૂ આપશો ટાઇટન પર? એ માનું છું કે જે પ્રમાણે આપણે ગોલ્ડ અત્યારે 1 લાખની નજીક પહોંચી ગયું હતું ને જે પ્રમાણે અત્યારે જ્વેલરી બિઝનેસ માં અત્યારે એક પોઝિટિવ વ્યૂ લઈને અમે ચાલી રહ્યા છે. મારું માનવું છે કે ટાઇટનની અંદર પણ આવતા દિવસોની અંદર આ ક્વાર્ટરના પરિણામો અને આવતા ક્વાર્ટરના પરિણામો જે છે એ એકંદરે ઘણા સારા આવશે એવું અનુમાન રાખીને ચાલી રહ્યા છે. પ્લસ મેરેજ સિઝનની શરૂઆત આવી રહી છે તો પર્ટિક્યુલરલી જે વોચિસની ડિમાન્ડ જે છે એમાં પણ એક સુધારો થશે અને જ્વેલરી સેગમેન્ટ પણ એક સારું પરફોર્મ કરશે. વ્યૂ બુલિશ છે ટાઇટનની અંદર. મારું માનવું છે કે શોર્ટ ટર્મની અંદર જે રેઝિસ્ટન્સ એરિયા બની રહ્યા છે 3600 લેવલ આસપાસ બની રહ્યા છે એટલે 3600 વ્યૂ સાથે શોર્ટ ટર્મ ખરીદી કરવાની ભલામણ છે. અને જો તમારું લોંગ ટર્મ વ્યૂ હોય તો ચોક્કસપણે ઉપરની તરફ 3850 3900 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી સંભાવના છે. અને ટાઇટનની અંદર કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ખરીદી કરીને ચાલુ છે. નીચેની તરફ સ્ટોપ લોસ જે છે જો રાખવો હોય તો 3000 લેવલ આસપાસનો એક સ્ટોપ લોસ રાખી શકાય અને ઉપરની તરફ 3800 થી 3950 ના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં આવી શકે. 3800 3950 લેવલ્સ બતાવી શકે છે આપણને કે ટાઇટન માટેનો વ્યૂ છે. દેવેન, એસબીઆઈમાં અત્યારે ખરીદારી થઈ રહી છે જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ 0.5%ની ખરીદારી ડીસાઈના લેવલ આસપાસ અત્યારે આપણે આ ટ્રેડ થતું બતાવી રહ્યું છે. કઈ રીતે વ્યૂ આપશો એસબીઆઈ પર? આ હિસાબે ઓવરઓલ સેટઅપ સારું છે એસબીઆઈ નું. કાલના દિવસમાં આપણે પ્રોફિટ બુકિંગ જોઈ હતી. આ લેવલ્સ પર થોડોક કન્સોલિડેટ કરી શકે છે કાઉન્ટર. ઉપરમાં છે 830 ના લેવલ્સ જ્યાં સુધી ક્રોસ નથી થતા ત્યાં સુધી ફર્ધર મોમેન્ટમ થોડું મિસિંગ રહેશે. પણ નીચેમાં સપોર્ટ્સ ઇન્ટેક્ટ છે મારા હિસાબે. નીચેમાં 800 ના લેવલ્સ બ્રીચ ના થવા જોઈએ. 800 ના લેવલ્સ થી ફરી એકવાર બાઉન્સ બેક જોવા મળી શકે છે. તો 800-830 આ એક રેન્જમાં થોડો કન્સોલિડેટ થઈ શકે છે કાઉન્ટર. પણ અગર 830 ના લેવલ્સ અગર બ્રીચ કરે તો એક સારું મોમેન્ટમ ફરી એકવાર જોવા મળશે અને આ સ્ટોક ફરી એકવાર 865 ના લેવલ્સ દેખાડી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે. થોડું પ્રોફિટ બુકિંગ થોડું સાઇડવેઝ કન્સોલિડેશન જોવા મળી શકે છે. 830 ના ઉપર સારી મોમેન્ટમ અને સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે. 830 ઉપર એક સારી ઓપોર્ચ્યુનિટી એક વ્યૂ એસબીઆઈ પર બનતો જોઈ રહ્યા છે. વિરાટ, સંવર્ધન મધરસન માટેનો વ્યૂ લઈએ કારણ કે આ સ્ટોકમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એક વોલ્યુમ બેઝડ બાઇંગ છે 1.25%ની મજબૂતી છે અને 138ના અત્યારે ડેઝ હાઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. આપ કઈ રીતે વ્યૂ આપશો સંવર્ધન પર? તો સંવર્ધનમાં જોઈએ તો પ્રીવિયસલી આપણે જોયું હતું કે જે 137 ની આસપાસનો જે લેવલ છે એનાથી આપણને એક સેલિબ્રેશન ઇન્ક્રીઝ જોવા મળ્યું હતું. એની પહેલા કાઉન્ટર એકદમ એક્સ્ટ્રીમ બેરિશ મોમેન્ટમમાં ટ્રેડ થતું જોવા મળી રહ્યું હતું જ્યાં આપણે ઉપરમાં 215 સુધીના લેવલ્સ બનતા જોવા મળ્યા હતા. ત્યાંથી આપણે સ્ટ્રેટ ડ્રોપ ઓબ્ઝર્વ કર્યો છે નિયરલી 105-107 સુધીના લેવલ્સ માટેનો. તો અગર જો ઉપરની સાઈડ પર 137 ના લેવલને સરપાસ કરે છે એની ઉપર આપણને કારોબાર થતો જોવા મળે છે તો અહીં આપણે એક્સપેક્ટ કરી શકીએ કે ઉપરમાં 150 સુધીના લેવલ્સ આપણે નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. નીચે 130 અને 128 એક સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. પરંતુ જો અગર આપણને અહીંયાથી ફરીથી 137 પાસેથી રિજેક્શન આવતું જોવા મળે છે તો ક્યાંક જે કરેક્શન છે એ એક્સટેન્ડ થતું જોવા મળી શકે છે. તો થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. જો અગર 137 ના લેવલ્સને સરપાસ કરે છે એની ઉપર કારોબાર કરે છે તો ત્યાંથી લોંગ રનને ચાલવાની સલાહ રહેશે. 128 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. ઉપરમાં 150 નો ટાર્ગેટ માટે તમે લોંગ રનને ચાલશે. 150 સુધીના એક લેવલ્સ માટે ધ્યાનમાં રાખવું એક વ્યૂ સંવર્ધન મધરસન માટે. ઓવરઓલ ફાર્મા માટે નિમેશ એક વ્યૂ લઈએ કારણ કે આજે માર્કેટ ઓપનિંગમાં એકમાત્ર ઇન્ડેક્સ જે થોડી ઘણી એક ડિફેન્સિવ પ્લે આપણને બતાવી રહ્યું હતું નિફ્ટી ફાર્મા માટે એક ફંડામેન્ટલ સમજીએ સ્ટોક સ્પેસિફિક કે કંપની સ્પેસિફિક તમે કઈ રીતે સલાહ આપશો અત્યારે આ લેવલ પર? ફાર્મા સેક્ટરની અંદર અગેન આપણે જે અગેન એક કહેવા માંગીશ કે હજી ફાર્મા સેક્ટર ઉપર ટેરિફ માટેના આપણે યુએસ તરફથી એક નિવેદન આવ્યા હતા કે નિયર ટર્મની અંદર ફાર્મા ઉપર ટેરિફ આવશે. એટલે ક્યાંક ને ક્યાંક અનસર્ટેનિટી દેખાઈ રહી છે કે કેટલા ટેરિફ આવશે, શું આવશે, કઈ પ્રોડક્ટ માટે આવશે અને ચાઇના સામે શું એ લોકો, કારણ કે યુએસ ની અંદર બે મેજર એક્સપોર્ટર જે છે ઇન્ડિયા અને ચાઇના છે ફાર્મા તરફથી. તો આ બંને તરફની રણનીતિ શું હશે એ બહુ મોટું ડાયરેક્શનલ મૂવ રહેશે આગલા દિવસોની અંદર ફાર્મામાં શું મુવમેન્ટ આવશે જોવા માટે. એટલે ટેરિફના કન્સર્ન છે પરંતુ અગેન મારી સલાહ રહેશે કે જે કંપની ડાયવર્સિફાઈડ મોડેલ છે જેના પાસે પ્રોડક્ટ પોર્ટફોલિયો વધારે છે અને બીજી બધી કન્ટ્રીમાં પણ રેવન્યુ આવી રહી છે એવી કંપનીઓ પર જો આપણે વ્યૂ લઈને ચાલશું તો આઈ થિંક એક થોડું ડિફેન્સિવ બેટ રહેશે ને એને પગલે મારું માનવું છે કે સન ફાર્મા રિલેટિવલી જે છે મને ઘણું સારું લાગી રહ્યું છે. સન ફાર્માની અંદર મારો વ્યૂ બુલિશ છે અને સન ફાર્મામાં હું ખરીદી કરવાની સલાહ આપીશ. સેકન્ડ, ઝાયડસ લાઈફ સાયન્સ જે છે એમાં પણ એક સારું કરેક્શન આપણે ઉપરના લેવલથી આવી ગયું છે અને મારું માનવું છે કે એ પણ અત્યારે એક બાયોડિપ્સની સ્ટ્રેટેજી
ઝાયડસ લાઈફની અંદર પણ અપનાવી શકાય. બંને કાઉન્ટરની અંદર વ્યૂ બુલિશ છે અને ત્યાં કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ખરીદી કરવાની સલાહ રહેશે. પરંતુ માત્ર ને માત્ર સલાહ એટલી જ રહેશે કે તમારો જો વ્યૂ જે છે એ લોંગ ટર્મ માટે રાખજો અને યુએસ તરફથી શું એક્શન લેવામાં આવે છે ટેરિફને લઈને એ આગળની ચાલ નક્કી કરવા માટે બહુ મહત્વના ઇન્ડિકેશન રહેશે. એટલે એમાં જો કોઈ પણ જાતના મોટા હાયર ટેરિફ આવે છે તો આ બંને કંપની ઉપર એક એડવર્સ ઇફેક્ટ આવી શકે છે. પરંતુ જ્યાં અત્યારે જે પ્રમાણે માર્કેટ એક્સપેક્ટ કરીને ચાલી રહ્યું છે કે બહુ મોટા ટેરિફ નહીં આવે એસેન્શિયલ ડ્રગ ઉપર, તો એ કન્ડિશનની અંદર હું માનું છું કે બંને સ્ટોક્સમાં એક રિકવરી તરફનો મૂવ આવી શકે છે. એટલે વ્યૂ ઝાયડસ લાઈફ અને સન ફાર્મા બંનેની અંદર બુલિશ છે. માત્ર ને માત્ર ટેરિફ ઉપર આપણે નજર રાખવાની રહેશે. ટેરિફ પર ખાસ એક ફોકસ રહેશે અને આ જ સ્પેસમાંથી ઝાયડસ લાઈફ અને સન ફાર્મા ફોકસમાં રાખી શકો છો. દેવેન, આ જ સેક્ટરમાંથી એક સિપ્લા માટે વ્યૂ લઈએ, કારણ કે અગર નિફ્ટી કંપની જોઈએ ફાર્માની, સિપ્લા સૌથી વધુ મજબૂત છે અને અત્યારે 0.5% ખરીદદારી સાથે 1540ના લેવલ્સ પર જોઈ રહ્યા છે સ્ટોક. કઈ રીતે વ્યૂ આપશો? ચાર્ટ સેટઅપ કેવું છે સિપ્લાનું, દેવેન? સિપ્લાનો ઓવરઓલ ચાર્ટ સેટઅપ બહુ સરસ છે. આપણે 2-3 દિવસ પહેલા વાત બી કરી હતી. સિપ્લામાં સારું એવું સેટઅપ જોવા મળે છે. એક સારો એવો બ્રેકઆઉટ બી સિપ્લામાં જોવા મળે છે. મારા હિસાબે ઉપરમાં સિપ્લા 1600ના લેવલ્સ દેખાડી શકે છે. અગર કોઈની લોઅર લેવલ્સથી બાઇંગ હોય તો ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. નીચેમાં 1500નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાની સલાહ છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સારું છે. એક સરસ બ્રેકઆઉટ જોવા મળે છે. તો મારા હિસાબે 1600ના લેવલ્સ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. 1600ના લેવલ્સ પણ જે છે આપણને કાઉન્ટર બતાવી શકે છે. એક વ્યૂ સિપ્લા માટે બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદ અગર આ જ સેક્ટરમાંથી એક વ્યૂ લઈએ લ્યુપિન માટે, વિરાટ આપની પાસેથી વ્યૂ લઈએ. લ્યુપિન પણ અત્યારે જોઈ રહ્યા છે કે લગભગ 1% આસપાસની મજબૂતી આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે તમારો એક વ્યૂ રહેશે ચાર્ટ સેટઅપ પર કંપનીના લ્યુપિન પર? તો લ્યુપિનમાં અગર આપણે જોઈએ તો કંઈક ને કંઈક એક સારું કરેક્શન આવતું જોવા મળ્યું હતું ઉપરના સાઈડથી નીચે આપણને એક સ્ટ્રોંગ સપોર્ટ 1900ના લેવલની આસપાસ બનતો જોવા મળ્યો હતો. અત્યારના પણ કંઈક ને કંઈક એક સીમિત રેન્જની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જ્યાં હાયર એન્ડ પર અગર વાત કરીએ તો 2150ની આસપાસ જે લેવલ છે એ સ્ટ્રોંગ હોલ્ડરની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. સેમ સેગમેન્ટ છે 1900ની આસપાસ જે લેવલ છે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી રહ્યો છે. જો અગર અહીંયાથી આપણને 2150ની આસપાસ જે લેવલ છે બ્રીચ થતા જોવા મળે એની ઉપર આપણને કારોબાર કરતો જોવા મળે છે, એક સારી એન્ટ્રી પોઈન્ટ હોઈ શકે છે લોંગ કરવા માટેની. ઉપરની સાઈડ પર 2300 પહેલો લેવલ જોવા મળી શકે છે. જો 2300 પાસે આજે 2400 સુધીનો રનઅપ આપણને નિયર ફ્યુચરમાં આવતું જોવા મળી શકે છે. ત્યાં નીચેની સાઈડ પર સ્ટ્રોંગ સપોર્ટ જે 20 દિવસની કે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સ્પેસ છે એ છે 2030ની આસપાસના લેવલ પાસે. તો 2030ની આસપાસનો સ્ટોપ લોસ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો. 2150ની ઉપર જાય ત્યાં તમે લોંગ કરો. 2300 અને 2400 ટાર્ગેટ માટે તમે લ્યુપિન પર ધ્યાન રાખી શકો. 2300-2400 સુધીના લેવલ્સ માટે એક ફોકસમાં લ્યુપિન રાખી શકો છો. ભારતીય એરટેલ માટે નિમેશ એક વ્યૂ લઈએ. ઘટી રહ્યો છે સ્ટોક, 1%નું દબાણ છે અત્યારે એરટેલના કાઉન્ટર પર અત્યારે જોઈએ તો. પરંતુ આ એક સેશન છે. ફંડામેન્ટલ્સ કંપનીના કઈ રીતે જોઈ રહ્યા છો લોંગ ટર્મ માટે? ઘણા સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે ને જે પ્રમાણે આપણે કંપનીના જે માર્કેટ લીડરશિપ છે પર્ટિક્યુલરલી ઇન્ડિયાની અંદર, અને અત્યારે તમે જુઓ તો સાઉથ આફ્રિકાના બિઝનેસ પણ અત્યારે એક સારું પરફોર્મ કરી રહ્યા છે. હું માનું છું કે એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટોકે આ માર્કેટના ઘટાડાની અંદર પણ ક્યાંય જે છે બહુ મોટું કંઈ કરેક્શન નથી આપ્યું ને આપણે એક સ્ટ્રોંગ ફાર્મનેસ જોવા મળી છે. ભારતીય એરટેલની અંદર કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ચોક્કસપણે ખરીદી કરીને ચાલી શકાય. પ્લસ 5Gનું રોલ આઉટ અને આપણે જોઈ રહ્યા છીએ કે હવે નિયર ટર્મની અંદર પણ માર્કેટમાં એક અપેક્ષા હતી કે હવે અગેન ટેરિફ હાઇકનો પ્રાઇસ હાઇકનો જે છે એની અંદર એક આવવાની અપેક્ષા છે. તો એ કન્ડિશનની અંદર ભારતીય એરટેલને એક બેનિફિશિયરી સાબિત થઈ શકે છે આ કન્ડિશન. તો હું માનું છું કે ભારતીય એરટેલ ચોક્કસપણે ખરીદી કરીને ચાલવું જોઈએ. કોઈ પણ જાતનો ડીપ આવે છે તો વ્યૂ બુલિશ છે ભારતીય એરટેલની અંદર. ઉપરની તરફ મારું માનવું છે કે 2000 થી 2200 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર જોવા મળી શકે છે. એટલે કોઈ પણ જાતનો ડીપ આવે છે ચોક્કસપણે ભારતીય એરટેલમાં ખરીદી કરીને ચાલવું જોઈએ. બાયો ટિપ્સ ભારતીય એરટેલ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. નિમેશ, બે સેક્ટર્સ પર એક છેલ્લે આપનો એક વ્યૂ લેવો છે, સિમેન્ટ અને રિયલ એસ્ટેટ. આજે રિયલ એસ્ટેટ આટલા દિવસ આ સપ્તાહમાં આપણે મજબૂત જ જોયું. આજે પ્રોફિટ બુકિંગ થોડું ઘણું જે છે કંપનીઓ આપણને બતાવી રહી છે અને સામે સિમેન્ટમાં મજબૂતી છે. દામે ભારત તો એક નંબર્સ બાદ પોઝિટિવિટી છે. રામકો સિમેન્ટ જેવી કંપનીઓમાં આપણને એક ખરીદારી થતી બતાવી રહી છે. ઓવરઓલ શ્રી સિમેન્ટ પણ મજબૂત છે. પરંતુ મીડિયમ ટુ લોંગ ટર્મ અગર વ્યૂ હોય અહીંયા સિમેન્ટ અને રિયલ એસ્ટેટ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો નિમેશ? સિમેન્ટની અંદર વ્યૂ મારો બુલિશ છે. રિયલ એસ્ટેટની અંદર અગેન સ્ટોક સ્પેસિફિક અપ્રોચ આપણે રાખીને જવું પડશે. કારણ કે ડેફિનેટલી સિનારીઓ જે છે એ બેટર છે. ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ રહ્યા છે અને રિયલ એસ્ટેટની ડિમાન્ડ આવતા દિવસોમાં ઇમ્પ્રુવ થશે.
પરંતુ અગેન આપણે ક્યાંક ને ક્યાંક એ પણ જોઈ રહ્યા છીએ કે અત્યારે રિસેન્ટલી જે રિપોર્ટ હતા કે ભાઈ અમદાવાદ જેવા અને બીજા મેટ્રો સિટીની અંદર અત્યારે ક્યાંક ને ક્યાંક જે પ્રાઇસ હાઇક ને હિસાબે અત્યારે ડિમાન્ડ ઉપર જે છે એટલા બધા ભાવ વધી ગયા છે કે અત્યારે ડિમાન્ડ ઉપર એની એક સીધી અસર આવી રહી છે. એટલે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવો જોશે રિયલ એસ્ટેટ સ્પેસની અંદર. પરંતુ સિમેન્ટની અંદર જરૂરથી મારો વ્યૂ બુલિશ છે અને સિમેન્ટની અંદર આપણે જોઈએ કે મેજર કંપનીઓ અત્યારે જે કેપેસિટી યુટિલાઇઝેશન જે છે એ વધાર્યું છે. પ્લસ તમે હિસ્ટોરિકલ ડેટા જુઓ તો Q1 જે છે એ નોર્મલી સિમેન્ટની ડિમાન્ડમાં જે છે ચોમાસા પહેલા ઘણો સુધારો થતો હોય છે. ગવર્મેન્ટનું અત્યારે ઇન્ફ્રા પ્રત્યેનું બુસ્ટઅપ પણ અત્યારે ચાલી રહ્યું છે અને એની ડિમાન્ડ પણ જે છે ત્યારે સ્ટ્રોંગ છે. પ્લસ રિસેન્ટલી ઘણી બધી કંપનીઓએ સાઉથમાં અને નોર્થમાં પ્રાઇસ હાઇક કર્યા હતા અને એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ પોઝિટિવ રિયલાઇઝેશન જે છે એ આવતા દિવસોની અંદર જોવા મળશે. પ્લસ સિમેન્ટની અંદર તમે જુઓ તો જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ હોય છે એ વધારે હોય છે અને અત્યારે આપણે ક્રૂડ ઓઇલના પ્રાઇસ પણ અત્યારે નીચેના લેવલ ઉપર છે. પેટ્રોલના પ્રાઇસ અત્યારે પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસ અત્યારે એક સ્ટેબિલિટી જોવા મળી રહી છે. તો એને પગલે હું માનું છું કે ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ વ્યૂ લઈને ચાલવું જોઈએ સિમેન્ટ સ્પેસની અંદર. અને સિમેન્ટ સ્પેસમાં અલ્ટ્રાટેક સિમેન્ટ છે, અંબુજા સિમેન્ટ છે, આ લાર્જ કેપ સિમેન્ટ ડાલમિયા ભારતની અંદર ઓલરેડી આપણે સવારના વ્યૂ ડિસ્કસ કર્યો હતો. તો આ બધી કંપનીઓની અંદર હું માનું છું કે અહીંથી એક આવતા ક્વાર્ટરના પરિણામો આવશે એ સારા આવી શકે છે. એટલે વ્યૂ બુલિશ છે, ખરીદી કરીને ચાલી શકાય.